ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવથરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટીતંત્ર સજ્જ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ ખાતે યોજી સમીક્ષા બેઠક. વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા અને સમયસર રાહત પહોંચાડવી તે આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વાવથરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5.71 ઇંચ વરસાદ, તો ભાભરમાં સૌથી વધુ 11.30 અને દિયોદરમાં 10.83 ઇંચ વરસાદ નોંધાણો. ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીના પગલે વાવથરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજરોજ થરાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધ્યક્ષે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને સંપૂર્ણ સતર્કતા સાથે સ્ટેન્ડ બાય રહેવા અને કોઈપણ ઇમરજન્સીમાં રાહત બચાવ કામગીરી માટે ઝડપી પ્રતિસાદ આપવા સ્પષ્ટ સૂચના આપી. વરસાદી માહોલ અને તેને સંભવિત અસરોને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી તથા સમયસર રાહત સામગ્રી અને સહાય પહોંચાડવી તે સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અધ્યક્ષે જણાવ્યું કે સંભવિત આપત્તિના સમયે કોઈપણ પ્રકારના વિલંબ વગર તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત ટુકડીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવે. આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો માટે સુરક્ષિત આશ્રય સ્થાનો, ભોજન, પીવાનું પાણી તેમજ પ્રાથમિક આરોગ્ય અને તબીબી સેવા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી. તમામ અધિકારીઓ પરસ્પર સંકલન જાળવીને રાઉન્ડ ધી ક્લોક એલર્ટ મોડ પર રહેવા તાકીદ કરી. સમીક્ષા બેઠક બાદ વિધાનસભાના અધ્યક્ષશ્રીએ આજે વરસાદી માહોલ વચ્ચે વિવિધ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવશે. ઉલ્લેખનીય છે કે વાવથરા જિલ્લામાં તારીખ 24 જુલાઈ 2026ના રોજ સવારે 6 કલાકથી તારીખ 25 જુલાઈ 2026ના રોજ સવારે 6 કલાક સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાના 8 તાલુકામાં મળી સરેરાશ 5.71 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદના આંકડા જોઈએ તો ભાભરમાં સૌથી વધુ 11.30 ઇંચ અને દિયોદરમાં 10.83 ઇંચ ભારે વરસાદ નોંધાયો છે. આ સિવાય સુઈગામાં 6.81 ઇંચ, થરાદમાં 5.12 ઇંચ, ધરણીધરમાં 3.78 ઇંચ, લાકડીમાં 3.7 ઇંચ, વાવમાં 2.87 ઇંચ તથા રાહમાં 1.93 ઇંચ વરસાદ નોંધાયો છે. ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ 10.24 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા, થરાદ નગરપાલિકા પ્રમુખ શ્રી અર્જુનસિંહ વાઘેલા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા. એવા રાણાભાઈ પારેખી, વાવથરાદ. વાવથરાદ વિસ્તારમાં વરસાદ વરસે, લોકોને શું સંદેશો આપવા માંગશે? છેલ્લા 24 કલાકની અંદર થરાદ અને પાટણ જિલ્લામાં સૌથી વધારે વરસાદ આ રણ કિનારાના પ્રદેશો છે ત્યાં આગળ છે. કેટલીક જગ્યાએ તો 10-12 ઇંચથી પણ વધારે વરસાદ 24 કલાકની અંદર પડ્યો છે. હજુ પણ આજે અને આવતીકાલ 2 દિવસ સુધી વધારે વરસાદ પડી શકે તેવી પણ શક્યતાઓ રહેલી છે. એટલે આજે અત્યારે દિવસ દરમિયાન હજુ વાદળછાયું વાતાવરણ છે અને આજે રાત્રે એટલે 25મીની રાત્રે થરાદ આજુબાજુના વિસ્તારમાં પણ મોડી રાતે વરસાદની શક્યતાઓ દેખાય છે. આ વેધરના એનાલિસિસ ઉપરથી હું બિલકુલ અહીંયા એવું કહી શકું કે આપણે 2 દિવસ થોડું ધ્યાન રાખીએ, કાળજી રાખીએ, વિના કારણ ઘરથી બહાર જઈને જ્યાં પાણી ભરાતું હોય એવા વિસ્તારની અંદર જઈએ નહીં. આજે સવારે જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ મિટિંગ કરી અને તેમને પણ સ્ટેન્ડ બાય સૂચનાઓ આપી છે અને પૂરી ટીમ પણ વધુ વરસાદ થાય કે વાવાઝોડું કે એવું આવે તો ઓછામાં ઓછું નુકસાન કઈ રીતે થઈ શકે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટીમ કાર્યરત છે. રાજ્ય સરકારે પણ એનડીઆરએફની ટીમ એ અહીંયા એક સ્ટેન્ડ બાય થરાદમાં ને એક સુઈગામ બાબર વચ્ચે તો એ પણ એક અહીંયા રાખી છે અને બધી જગ્યાએ પોતાના ટેલિફોન નંબર પણ આપ્યા છે. તો ટેલિફોન નંબર દરેક પ્રાંત અધિકારી કક્ષાએ એક તાલુકા કક્ષાએ એક અધિકારીને રાખીને જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થઈ શકે તે માટેની પણ વાત કરી છે. પ્રજાજનોને મારી વિનંતી છે કે આપણે બધા પોતાની રીતે સજાગ રહીએ અને વીજળી
પડવાની પણ શક્યતાઓ જ્યાં જ્યાં છે, વધારે વરસાદ કે વાવાઝોડા જેવું આપણને દેખાતું હોય તો તેવા સંજોગોમાં આપણે પોતે સલામત રીતે સલામત જગ્યા પર પોતાના ઘરે રહીએ અને વિના કારણ કોઈ દોડાદોડી કરીને પેનિક ન થાય તે પ્રમાણેનું પણ આપણે બધા ધ્યાન રાખીએ.